મનથી પર અહિંસા. કોઈ પણ જીવને મારવાનો ભાવ થવો તે પોતાના આત્મભાવનું મરણ છે. આત્મભાવનું મરણ ન થાય તે માટે અહિંસા મહાવ્રત આપેલ છે દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે કે બીજી ખોટી અહિંસા માનવાનો શો અર્થ? અહિંસા એટલે કોઈના માટે ખરાબ વિચાર ના આવે એનું નામ અહિંસા કહેવાય. દુશ્મનને માટે પણ ખરાબ વિચાર ના આવે. દુશ્મનને માટે પણ કેમ એનું કલ્યાણ થાય એવો વિચાર આવે. ખરાબ વિચાર આવવો એ પ્રકૃતિ ગુણ છે, પણ તેને ફેરવવો એ આપણો પુરુષાર્થ છે. દાદા કહે છે, અહિંસક ભાવવાળો તીર મારે તો એ જરાય લોહી ના નીકળે, અને હિંસક ભાવવાળો ફૂલ નાખે તો એ લોહી નીકળે. તીર અને ફૂલ એટલા અસરકારક નથી જેટલી ભાવના અસરકારક છે. એટલે અમારા એક એક શબ્દમાં કોઈને દુઃખ ન થાવ, કોઈ જીવ માત્રને દુઃખ ન થાવ એવો નિરંતર અમને ભાવ રહ્યા કરે છે. જગતના જીવ માત્રને આ મન વચન કાયા થકી કિંચિત માત્ર પણ દુઃખ ન હો એ ભાવનામાં જ અમારી વાણી નીકળેલી હોય. વસ્તુ કામ નથી કરતી, પણ ભાવ કામ કરે છે. આ અકર્મ વિજ્ઞાન તો શું કહે છે? મનથી હથિયાર ઉગામવાનું ના હોય તો પછી લાકડી તો સી રીતે ઉગામાય? દાદા કહે છે, મેં મનથી કોઈ દાડો હથિયાર ઉગામ્યું નથી, તો બીજું તો સી રીતે ઉગામું? કોઈક વખત અમારી વાણી સહેજ કકરી નીકળી જાય, બાકી વાણીએ ઉગામી નથી. નાનામાં નાનો જીવ હશે, પણ મનથી મેં હથિયાર ઉગામ્યું નથી. વિંછી હમણે કરડીને ગયો હોય તોય પણ એની પર હથિયાર ઉગામી ના હોય. એ તો એની ફરજ બજાવી જાય છે. એ ફરજ ના બજાવે તો આપણો છુટકારો ના થાય. એટલે માનસિક હિંસા ક્યારેય કરી નથી. એટલે એક અહિંસા સિદ્ધ કરી દે તો બહુ થઈ ગયું. સંપૂર્ણ અહિંસા સિદ્ધ કરે તો ત્યાં વાઘ અને બકરી જોડે પાણી પીવા બેસે. એ તો તીર્થંકરોને આ જાતનું હતું. જો દુનિયા તેમના એક વાક્યને સમજી હોત તો આખી દુનિયા તેમની પૂજા કરત, પણ એ વાક્ય એમની સમજમાં પહોંચતું જ નથી ને, અને કોઈ પહોંચાડનારો એ નથી. મારી એકલાની પીપુડી ક્યાં વાગે? બ્રહ્મ પુરાણમાં 224-99 શ્લોકમાં શિવજી કહે છે, મન વચન ને કાયાથી જે પૂરી રીતે અહિંસક રહે છે અને જે શત્રુ અને મિત્રને સમાન દ્રષ્ટિથી જુએ છે તે કર્મબંધનથી છૂટી જાય છે. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. દેહ માત્ર દેહનું અવધારણ છે આખું. એ ગમે તેવી અહિંસા પાડી છતાં જ્યાં સુધી હું કોણ છું એ જાણ્યું નથી ત્યાં સુધી એ ઉત્તમમાં ઉત્તમ લોકભાષામાં કહેવાતી અહિંસા પાળતા બધા નિયમો સાથે એ હિંસામાં જ છે. આ વિતરાગોની વાત. 18/158 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.